નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। એસપી મેડમનો ઘરવાળો નીકળ્યો પંચરવાળો। અમદાવાદ શહેરમાં નવી એસપી તરીકે નિમણૂક થઈ હતી કડક સ્વભાવની પરંતુ દિલથી ખૂબ જ સાદી અને ઈમાનદાર ઓફિસર કાવ્યા મેડમ। શહેરમાં ક્રાઇમ ઓછો કરવો હોય કે ગુંડાઓને સીધા કરવા હોય, કાવ્યા મેડમનું નામ સાંભળતા જ લોકોમાં ડર પણ હતો અને સન્માન પણ। બધા જ કહેતા, આવી એસપી તો શહેરને પહેલાં ક્યારેય મળી જ નથી। પણ કાવ્યા મેડમની પર્સનલ લાઈફ વિશે કોઈને ખાસ ખબર નહોતી। બસ એક વાત બધાને ખબર હતી કે તે લગ્નિત છે, પરંતુ તેમના પતિ શું કરે છે, ક્યાં છે એ કોઈ જાણતું નહોતું। કાવ્યા મેડમ પણ ક્યારેય ઓફિસમાં પોતાના પતિ વિશે વાત કરતી નહોતી। એક દિવસ શહેરમાં મોટી ઘટના બની। એક ગેંગ રોડ પર ગાડીઓ રોકીને લોકોને લૂંટતો હતો। કાવ્યા મેડમ પોતે જ ટીમ લઈને નીકળી ગઈ। ગરમ બપોર, રોડ પર ટ્રાફિક અને વચ્ચે પોલીસની ગાડીઓ। અચાનક મેડમની ગાડીનો ટાયર પંક્ચર થઈ ગયો। બધા સ્ટાફ ગભરાઈ ગયા। હવે શું કરવું? કારણ કે આસપાસ ક્યાંય મિકેનિક નહોતો। ત્યારે જ રોડના ખૂણે એક નાનું પંક્ચરવાળું દુકાન દેખાયું। એક સાદા કપડામાં માણસ બેઠો હતો। તે તરત જ દોડીને આવ્યો અને બોલ્યો, મેડમ ચિંતા ન કરો, હું ટાયર બદલી દઉં। તે માણસ ખૂબ જ ઝડપી અને કુશળતાથી કામ કરતો હતો। થોડા જ મિનિટોમાં તેણે ટાયર બદલી દીધો। કાવ્યા મેડમે તેની તરફ જોયું અને અચાનક તેમના ચહેરા પર સ્મિત આવી ગયું। સ્ટાફને થોડું અચરજ લાગ્યું, મેડમ આટલી સ્મિત કેમ કરે છે? પછી કાવ્યા મેડમે ધીમેથી કહ્યું, આભાર। અને એ માણસે પણ હળવેથી કહ્યું, તમારું કામ સમયસર પૂરું થવું એ જ મારો આનંદ છે। પોલીસ સ્ટાફને લાગ્યું કે આ તો સામાન્ય વાત છે, પરંતુ તેઓ જાણતા નહોતા કે એ પંક્ચરવાળો માણસ બીજો કોઈ નહીં પરંતુ કાવ્યા મેડમનો પતિ રવિ હતો। હા, સાચું, શહેરની સૌથી મોટી પોસ્ટ પર બેસેલી એસપી મેડમનો પતિ એક સાદો પંક્ચરવાળો। રવિ ખૂબ જ સીધો અને મહેનતુ માણસ હતો। પહેલાં તે એક મોટી કંપનીમાં કામ કરતો હતો, પરંતુ એક અકસ્માત પછી તેણે નોકરી ગુમાવી દીધી। ઘરની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી, પરંતુ તેણે ક્યારેય હાર માનવી નહોતી। તેણે નક્કી કર્યું કે કોઈ પણ કામ નાનું નથી હોતું અને તેણે રોડ પર પંક્ચરનું કામ શરૂ કર્યું। કાવ્યા મેડમને પણ શરૂઆતમાં આ વાતથી થોડું અચરજ લાગ્યું હતું, કારણ કે એક એસપી તરીકે લોકો શું કહે છે એ વિચાર આવતો હતો। પરંતુ રવિએ એક જ વાત કહી હતી, કામ નાનું નથી હોતું, માણસ નાનો વિચાર રાખે તો નાનો બને। આ શબ્દો કાવ્યા મેડમના દિલમાં ઉતરી ગયા। ત્યારથી તેમણે ક્યારેય પોતાના પતિના કામ વિશે શરમ અનુભવેલી નથી। થોડા દિવસ પછી એક દિવસ કાવ્યા મેડમના ઓફિસમાં કેટલાક મોટા અધિકારીઓ આવ્યા। તેઓ ઇન્ફોર્મલ વાત કરી રહ્યા હતા। એક અધિકારીએ મજાકમાં કહ્યું, મેડમ તમારો પતિ શું કરે છે? કોઈ બિઝનેસમેન હશે ને? કાવ્યા મેડમ સ્મિત સાથે બોલ્યા, હા, તે પોતાનો બિઝનેસ કરે છે। બધાને લાગ્યું કે કદાચ મોટો વેપારી હશે, પરંતુ એ જ સમયે એક પોલીસકર્મી દોડતો આવ્યો અને બોલ્યો, મેડમ બહાર એક પંક્ચરવાળો તમને મળવા આવ્યો છે। બધા ઓફિસર્સ હસી પડ્યા। આપણા એસપી મેડમને પંક્ચરવાળો મળવા આવે છે? કાવ્યા મેડમ શાંત રીતે ઊભી થઈ અને બહાર ગયા। ત્યાં રવિ ઊભો હતો। તેણે માત્ર એટલું કહ્યું,
તમે ખાવાનું લીધું નથી એટલે હું લઈને આવ્યો છું. આ સાંભળીને બધાને શાંતિ થઈ ગઈ. કાવ્યા મેડમે બધાની સામે કહ્યું, આ છે મારા પતિ રવિ. મને ગર્વ છે કે તે પોતાના મહેનતના પૈસા ખાય છે. આ ઘટના પછી આખા શહેરમાં આ વાત ફેલાઈ ગઈ. લોકો પહેલાં મજાક કરતા, પરંતુ ધીમે ધીમે તેઓ સમજવા લાગ્યા કે સાચો માન તો કામમાં નથી, માણસના ઈમાનમાં છે. એક દિવસ એ જ ગેંગ ફરી એકવાર લૂંટ કરવા આવ્યો. આ વખતે રવિએ જ સૌથી પહેલાં તેમને રોકવાનો પ્રયાસ કર્યો. તેમણે પોલીસને જાણ કરી અને પોતાની હિંમતથી ગેંગને રોકી રાખ્યા. પોલીસ સમયસર પહોંચી અને બધા ગુનેગારો પકડાઈ ગયા. આ ઘટનાથી રવિને શહેરમાં હીરો તરીકે માન મળ્યો. બધા લોકો હવે તેને પંચરવાળો નહીં પરંતુ શહેરનો રક્ષક કહેવા લાગ્યા. કાવ્યા મેડમ એક દિવસ સ્ટેજ પર બોલી રહ્યા હતા, આજે હું જે કંઈ છું તે મારા પતિના સપોર્ટથી છું. તેમણે મને શીખવ્યું કે કોઈ પણ કામ નાનું નથી હોતું, માણસનું દિલ મોટું હોવું જોઈએ. લોકોએ જોરદાર તાળી પાડી. થેન્ક યુ.